અમદાવાદના નવરંગપુરામાં એક રહેણાંક ફ્લેટની અંદર વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓનું કાળું બજાર ધમધમી રહ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાવલભાઈ એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને ગેરકાયદેસર બ્રીડિંગ અને વેચાણના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસની આ રેડમાં મકાનમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં લાખોની કિંમત ધરાવતા દુર્લભ જીવો મળી આવ્યા છે. જપ્ત કરાયેલા જીવોમાં અત્યંત દુર્લભ ગણાતા રેડ હેન્ડ ટેમરિન વાંદરાનું બચ્ચું, પર્શિયન કેટ, હેમસ્ટર અને મિની લોપ સસલાનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, પક્ષીઓમાં કરોડોની કિંમત ધરાવતા આફ્રિકન ગ્રે પેરેટ, બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ, સલ્ફર કોકાટુ અને મોટી સંખ્યામાં આફ્રિકન લવ બર્ડ્સ મળી આવ્યા છે. આરોપીએ રજૂ કરેલા દસ્તાવેજો શંકાસ્પદ જણાતા હવે એએમસી, વન વિભાગ અને કસ્ટમ્સની સંયુક્ત તપાસ શરૂ કરાઈ છે. રહેણાંક ફ્લેટમાં આ રીતે થતા વ્યાવસાયિક સંવર્ધનને કારણે સ્થાનિકોમાં ઝૂનોટિક જેવા જીવલેણ રોગો ફેલાવાનું ગંભીર જોખમ ઊભું થયું છે. આંતરરાષ્ટ્રીય વન્યજીવ વ્યાપારના નિયમોના લીરે લીરા ઉડાવતા આ રેકેટ પાછળ અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. હવે જોવાનું એ રહેશે કે આ મૂંગા જીવોના સોદાગરો સામે